સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં સંજીવની સોસાયટી દ્વારા ગરબીનું સુંદર આયોજન કરી માઈ ભક્તોએ માતાજીની આરાધના કરી। ત્યારે બહેન દીકરીઓને પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જવું ના પડે તે માટે આગેવાનો દ્વારા 10 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ગરબે ઘૂમતી નાની બાળાઓને લાહણી વિતરણ કરી દીકરીઓને પ્રોત્સાહન કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર થાન પંથકમાં નવલા નવરાત્રિની જમાવટ જામી છે, જેમાં પાર્ટી પ્લોટથી પણ વિશેષ સંજીવની સોસાયટીના પાર્ટી પ્લોટમાં માઈ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં થાનગઢ ગામે સંજીવની સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી અમે 9 દિવસ ગરબા માટેનું આયોજન કરીએ છીએ અને અમારો જે અત્યારે હાલમાં પ્લોટમાં અમે જે આયોજન કરીએ છીએ તે પ્લોટમાં અમે પાર્ટી પ્લોટ કરતાં પણ વિશેષ રીતે અહીંયા ગરબાનું આયોજન કરીએ છીએ અને અમારી બહેનોને ભાઈઓને બાળકોને ક્યાંય બહાર સોસાયટીની બહાર ગરબા લેવા માટે જવું નથી પડતું અને સોસાયટીના તમામ સભ્યોનો સાથ સહકાર સારો હોય છે અને નોરતામાં અમે નવદુર્ગાનો રાસનું પણ આયોજન કરીએ છીએ નાની નાની બાળાઓને સોસાયટીની તે બાળા બધી અને બાળાઓને સોસાયટી વતી એક સરસ મજાની ભેટ પણ આપીએ છીએ જેથી કરીને બાળાઓને પ્રોત્સાહિત કરી શકીએ અને હર વર્ષની જેમ બાળાઓને આગળ આવતા વર્ષે નવા રાસમાં પણ ભાગ લઈએ તે માટે અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને સરસ મજાનું નાસ્તાનું પણ અમે 9 દિવસ આયોજન કરીએ છીએ। એ રીતે અમે સરસ મજાનું બધા મળીને આયોજન કરીએ છીએ, બધાનો સાથ સહકાર ખૂબ હોય છે।